આપણે બધા 1, 2, 3 જેવી સંખ્યાઓ તો બરાબર જાણીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે 1 અને 2ની વચ્ચે શું છે? શું ત્યાં પણ કોઈ સંખ્યાઓ છે? ચાલો, આજે આપણે પૂર્ણાંકોની વચ્ચે છુપાયેલી આખી દુનિયા એટલે કે દશાંશ સંખ્યાઓની દુનિયામાં ડોકિયું કરીએ. આ સમજવા માટે ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ. સવિતા અને શમા, બે બહેનપણીઓ, બજારમાં કંઈ ખરીદવા ગઈ છે. હવે પૈસાની ગણતરી કરતી વખતે એમની સામે એક એવી સમસ્યા આવે છે ને, જેનો ઉકેલ ફક્ત સાદી પૂર્ણાંક સંખ્યાઓથી નથી મળતો. જો સવિતા શું કહે છે? એ કહે છે, મારી પાસે 5 રૂપિયા અને 75 પૈસા છે. હવે 5 રૂપિયા તો સમજાયું, પણ આ 75 પૈસાનું શું? આખી રકમને એક સાથે કેવી રીતે બોલવી કે લખવી? તો સવાલ એ જ છે, શું આપણે 5 રૂપિયા અને 75 પૈસાને ફક્ત રૂપિયામાં જ એક જ સંખ્યા તરીકે લખી શકીએ? આનો જવાબ શોધવા માટે આપણે પૂર્ણાંકોથી થોડું આગળ વધવું પડશે. અને આનો ઉકેલ છે દશાંશમાં. તો ચાલો સૌથી પહેલા સમજીએ 10મો ભાગ એટલે શું. ચાલો એક મસ્ત ચોકલેટ બારની કલ્પના કરીએ. હવે જો આપણે એના બરાબર 10 સરખા ટુકડા કરીએ તો એમાંથી જે એક નાનો ટુકડો છે ને, એને જ આખા બારનો એક દશાંશ ભાગ કહેવાય છે. તો બસ આ જ છે દશાંશ. કોઈ એક આખી વસ્તુના 10 સરખા ભાગમાંથી એક ભાગ, એને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો 1/10 લખીએ, અને દશાંશ પદ્ધતિમાં 0.1. અને આ જે નાનકડું ટપકું છે ને, એને જ કહેવાય છે દશાંશ ચિહ્ન. આપણે જે સ્થાન કિંમત કોષ્ટક શીખ્યા હતા, યાદ છે? એકમ, દશક. હવે એમાં એકમના સ્થાન પછી જમણી બાજુએ એક નવો વિભાગ ઉમેરાય છે, દશાંશ. ચિહ્ન પછીનું પહેલું જ સ્થાન છે દશાંશનું. એટલે કે જો આપણે 23.5 લખીએ તો એનો સીધો મતલબ છે 2 દશક, 3 એકમ અને 5 દશાંશ. સંખ્યા રેખા પર આને જોવું તો બહુ જ મજેદાર છે. જુઓ, 0 અને 1ની વચ્ચે જે ખાલી જગ્યા હતી ને, એને હવે 10 નાના ભાગમાં વહેંચી દેવામાં આવી છે. અને દરેક ભાગ એટલે 0.1, 0.2, 0.3 એમ કરતાં 1 સુધી. ખરું ને? જાણે પૂર્ણાંકો વચ્ચેની ખાલી જગ્યાઓ હવે ભરાઈ ગઈ. ઓકે, તો 10મો ભાગ તો સમજાઈ ગયો, પણ શું એનાથી પણ નાનો ભાગ હોઈ શકે? હા, બિલકુલ. ચાલો હવે સમજીએ 100મો ભાગ એટલે કે શતાંશ. અને હા, આ જ આપણને રૂપિયા પૈસાવાળી સમસ્યા ઉકેલવામાં મદદ કરશે. અહીં જુઓ, જો આપણે એક મોટા ચોરસના 100 નાના ચોરસ બનાવીએ તો 10 ચોરસની આખી ઊભી લાઈન એ એક દશાંશ ભાગ છે. પણ એ 100માંથી ફક્ત એક જ નાનકડો ચોરસ એ છે એક શતાંશ. કેટલું નાનું? નહીં, 10મા ભાગ કરતાં પણ 10 ગણું નાનું. અને આ બરાબર રૂપિયા પૈસા જેવું જ છે. આપણે બધા જાણીએ છીએ કે 1 રૂપિયો એટલે 100 પૈસા. એનો મતલબ શું થયો? એ જ કે 1 પૈસો એ આખા રૂપિયાનો 100મો ભાગ છે. એને અપૂર્ણાંકમાં 1/100 લખાય અને દશાંશમાં 0.01. તો ચાલો હવે પેલી સવિતાવાળી સમસ્યા પર પાછા ફરીએ. 5 રૂપિયા અને 75 પૈસા. એનો અર્થ થયો 5 પૂરા રૂપિયા અને રૂપિયાના 75 100મા ભાગ. તો બસ એને આપણે એકદમ સહેલાઈથી લખી શકીએ, 5 રૂપિયા 75 પૈસા. જોયું? દશાંશ ચિહ્ને આખી વાત કેટલી સરળ બનાવી દીધી. પણ રાહ જુઓ, દશાંશ શું ખાલી પૈસા માટે છે? ના, જરાય નહીં. આપણા રોજિંદા જીવનમાં લગભગ દરેક માપનમાં એનો ઉપયોગ થાય છે. જેમ કે લંબાઈ. આપણને ખબર છે કે 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય છે. તો 56 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો બસ 0.56 મીટર. અને વજનમાં પણ એવું જ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 2350 ગ્રામ એટલે 2.350 કિલોગ્રામ. એકદમ સરળ. તો ટૂંકમાં કહીએ તો દશાંશ સંખ્યાઓ બધે જ છે. પૈસાને રૂપિયામાં ફેરવવા હોય, સેન્ટીમીટરને મીટરમાં કે પછી ગ્રામને કિલોગ્રામમાં, દશાંશ સંખ્યાઓ આ કામને એકદમ આસાન બનાવી દે છે. સારું, તો દશાંશનો ઉપયોગ તો સમજી લીધો, પણ એની સાથે સરવાળા બાદબાકી કેવી રીતે કરવા? ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ. અને ચિંતા કરવાની જરૂર નથી, એ પૂર્ણાંકોની ગણતરી જેટલું જ સહેલું છે. જુઓ, દશાંશ સંખ્યાઓનો સરવાળો કરતી વખતે બસ એક જ વાત યાદ રાખવાની છે, સૌથી મહત્વની વાત. દશાંશ ચિહ્નને બરાબર એકની નીચે એક સીધી લાઇનમાં ગોઠવો. બસ, પછી તો જેમ સાદો સરવાળો કરીએ છીએ એમ જ કરી નાખવાનો. અને બાદબાકીમાં? એમાં પણ સેમ ટુ સેમ આ જ નિયમ.
દશાંશ ચિહ્ન એક લાઇનમાં ગોઠવો અને પછી જે રીતે બાદબાકી કરીએ છીએ એમ જ કરવાની. છે ને સહેલું? તો ચાલો હવે આ આખા વિષયનો સાર સમજીએ, એટલે કે દશાંશ બિંદુની અસલી શક્તિ શું છે. આ નાનકડું દશાંશ બિંદુ ખરેખર બહુ શક્તિશાળી છે. એ શું કરે છે? એ પૂર્ણાંકો એટલે કે આખી સંખ્યાઓ અને અપૂર્ણાંકો એટલે કે ટુકડાઓ એ બંનેની વચ્ચે એક પુલ બનાવે છે. એના લીધે જ આપણે આખા અને તેના ભાગને એક જ સંખ્યામાં સહેલાઈથી લખી શકીએ છીએ. હવે એક સવાલ. ખરીદીના બિલ પર, પેટ્રોલ પંપના મીટર પર કે પછી આપણા ફેવરેટ ક્રિકેટરની એવરેજમાં આ બધી જગ્યાએ તો આપણે દશાંશ જોયા, પણ આ સિવાય રોજિંદા જીવનમાં દશાંશ બિંદુ બીજે ક્યાં ક્યાં નજરે પડે છે? જરા વિચારજો. આપણી આસપાસની દુનિયામાં ગણિતને શોધતા રહેવાની મજા જ કંઈક ઓર છે.